જય સ્વામિનારાયણ. તારીખ 20/10/2025 આસો માસ દિવાળી. કુકાવાવ ગામે લુહાણા જ્ઞાતિમાં ઠક્કર સુંદરજીભાઈ ગીલા નામે ખૂબ સારા હરિભક્ત હતા. સુંદરજીભાઈ વ્યવહારે દુબળા હતા. સમર્થ સદગુરુ બાલમુકુદાસ સ્વામીના આશીર્વાદે સુંદરજીભાઈનો વ્યવહાર સારો થયો હતો. અવસ્થા થતાં સુંદરજીભાઈને શરીરે મંદવાડ આવ્યો. સુંદરજીભાઈએ બાલમુકુદાસ સ્વામીને પત્ર લખ્યો, સ્વામી, મારા શરીરે સારું નથી, આપ મને દર્શન દેવા પધારો. સુંદરજીભાઈની વિનંતી સાંભળી બાલમુકુદાસ સ્વામી કુકાવાવ પધાર્યા. સુંદરજીભાઈને દર્શન દીધા. સ્વામી સાથે આત્મનિવેદી હેત હોય એમના દર્શન માત્રથી સુંદરજીભાઈનો મંદવાડ દૂર થયો. સુંદરજીભાઈ પૂર્વજન્મના કોઈ ભારે પુણ્યશાળી જીવ હતા, પરંતુ તેઓનું શરીર સાજું માંદું રહ્યા કરતું હતું. નાના બાળકને જેમ પોતાની માતાનો જ આશરો હોય એમ સુંદરજીભાઈને સારા માઠા પ્રસંગમાં એકમાત્ર બાલમુકુદાસ સ્વામીનો જ આશરો હતો. સુંદરજીભાઈ અવારનવાર સ્વામીને કાગળ લખીને કુકાવાવ તેડાવતા. સુંદરજીભાઈની મુમુક્ષુતાને લીધે સ્વામી પણ જ્યારે જ્યારે સુંદરજીભાઈ કાગળ લખે ત્યારે ત્યારે વિચરણમાં અવશ્ય કુકાવાવ સુંદરજીભાઈને દર્શન દેવા પધારે. કુકાવાવના સૌ નાના મોટા હરિભક્તોને પણ સુંદરજીભાઈ પ્રત્યે ભારે આદરભાવ હતો. એકવાર સ્વામી હાટીના માળિયા વિરાજતા હતા. આ બાજુ કુકાવાવમાં સુંદરજીભાઈના શરીરે મંદવાડ વધ્યો એટલે સુંદરજીભાઈએ પોતાનો ખાટલો ગામના મંદિરમાં લેવડાવ્યો અને સ્વામીને કાગળ લખી વિનંતી કરી કે સ્વામી, મારા દેહનો કાંઈ ભરોસો નથી, કૃપા કરી મને દર્શન દેવા પધારો. સુંદરજીભાઈનો પત્ર મળ્યો એટલે સ્વામી માળિયાથી રવાના થઈ જૂનાગઢ પધાર્યા. સ્વામીને અચાનક જૂનાગઢ આવેલા જોઈને નારાયણદાસ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, કેમ અચાનક આવવાનું થયું? બાલમુકુદાસ સ્વામીએ કહ્યું કે કુકાવાવ સુંદરજીભાઈ માંદા છે, એમનો કાગળ આવ્યો છે એટલે એમને દર્શન દેવા કુકાવાવ જવું છે. એ સાંભળીને નારાયણદાસ સ્વામી હાથ જોડીને કહ્યું કે સ્વામી, એમની માંદગી તો કાયમ ઊભી છે અને કાગળ આવ્યા જ કરે છે. આપ આ ઉંમરે કુકાવાવનો ધક્કો ક્યાં ખાશો? થાકી જશો. સ્વામી બોલ્યા કે સુંદરજીભાઈની આ વખતની માંદગી જુદી રીતની છે. આ વખતે મહારાજ એમને તેડી જશે, માટે એને છેલ્લા દર્શન દેવા જવું જરૂરી છે. આટલું કહી જૂનાગઢથી નીકળી બાલમુકુદાસ સ્વામી સંતો સાથે કુકાવાવ પધાર્યા. કુકાવાવમાં એ સમયે કૃષ્ણચરણદાસ સ્વામી સંત મંડળ સાથે હતા. સ્વામીના દર્શનથી કૃષ્ણચરણદાસ સ્વામી, સર્વે સંતો તેમજ સુંદરજીભાઈને અત્યંત આનંદ થયો. સુંદરજીભાઈએ સ્વામીને કહ્યું કે સ્વામી, હું આપને વારંવાર કુકાવાવના ધક્કા ખવડાવું છું, માટે રાજી રહેજો. સ્વામીએ કહ્યું કે સુંદરજી, એની ચિંતા ન કરવી, ભગવાન અને સંતો તો ભક્તને આધીન હોય છે. સ્વામી, આ રોજ રોજની માંદગી બહુ પરેશાન કરે છે, હવે કૃપા કરી મને ધામમાં મોકલી દો. સ્વામી પ્રસન્ન ચિત્તે બોલ્યા, સુંદરજી, આ માંદગી તો મહારાજે તમારી કસર કાઢવા મોકલી છે. તમારો જીવ હવે ચોખ્ખો થયો છે. એમ કહીને સ્વામીએ સુંદરજીભાઈના દીકરા દામોદરને બોલાવ્યો અને કહ્યું, દામોદર, આજે સાંજના 6 વાગ્યે મહારાજ તારા બાપાને ધામમાં તેડી જશે, માટે તમે સૌ પરિવારજનો વહેલા જમી પરવારીને 6 વાગ્યા પહેલાં મંદિરે આવી જજો. પરિવારજનો મંદિરમાં હાજર થઈ ગયા. સ્વામીએ કહ્યું, સુંદરજી, અમે તમને ધામમાં વળાવવા જ આવ્યા છીએ. આજે સાંજે મહારાજ તમને ધામમાં તેડી જશે, માટે હવે મહારાજની મૂર્તિ સિવાય બીજે ક્યાંય મન રાખશો નહીં. ભલે સ્વામી, મહારાજ તેડી જાય તો હું તો અબઘડી તૈયાર છું. સુંદરજીભાઈનો ધામમાં જવાનો સમય નજીક આવ્યો. સુંદરજીભાઈએ પોતાના દીકરા દામોદરને કહ્યું, તું મારા વતી બધા સંતોની પૂજા કર અને ધોતિયા ઓઢાડ. દામોદરે સ્વામી તથા બધા સંતોની પૂજા કરી ધોતિયા ઓઢાડ્યા. સુંદરજીભાઈ કહે, એલા દામોદર, આ બાઈઓનું નવું મંદિર થાય છે, એમાં ₹200 આપજે. બીજું, ઘરમાં તાંબાની ગોળી છે, ત્યાં મંદિરમાં આપી દેજે. સુંદરજીભાઈ આ રીતે જાત જાતની ભલામણ કરવા લાગ્યા. બાલમુકુદાસ સ્વામી બોલ્યા કે સુંદરજી, હવે બધા સંકલ્પો પડતા મૂકો અને મહારાજમાં મન રાખો. સ્વામીએ ટકોર કરીને સુંદરજીના શુભ સંકલ્પો પણ બંધ કરાવી દીધા. સ્વામીએ દામોદરને કહ્યું કે દામોદર, સુંદરજીભાઈનો ધામમાં જવાનો સમય નજીક છે, માટે એમનો ખાટલો ઘરે લઈ જાઓ. સુંદરજીભાઈએ કહ્યું કે સ્વામી, કૃપા કરી મને ઘરે ન મોકલો, મારે મંદિરમાં જ દેહ મૂકવો છે.
આટલું બોલતાની સાથે જ સુંદરજીભાઈની સર્વે વૃત્તિઓ પાછી વળી ગઈ અને દેહનું ભાન ભૂલાઈ ગયું. સૂતક લાગે અને ઠાકોરજીની સેવા પૂજામાં બાધ આવે માટે સ્વામીએ દામોદરને કહ્યું કે દામોદર, મંદિરમાંથી તારા પિતાને ઘેર લઈ જા. તમે ઘેર પહોંચશો એટલી વાર સુધીમાં તો શ્રીજી મહારાજ એમને અક્ષરધામમાં તેડી જશે. સ્વામીની આજ્ઞા થઈ એટલે દામોદર અને એમના સગાવાલા સુંદરજીભાઈને ઘેર લઈ ગયા અને જેવા ઘર પહોંચ્યા એ જ સમયે શ્રીજી મહારાજ સુંદરજીભાઈને અક્ષરધામમાં તેડી ગયા. ગામના સૌને આમ સુંદરજીભાઈને બોલતા ચાલતા સ્વામીના કહ્યા પ્રમાણે એ જ સમયે પંચ મહાભૂતનો દેહ છોડીને અક્ષરધામમાં જતા જોઈને બહુ ગુણ આવ્યો અને અચરજ પામ્યા. આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લોલ, થાશે મોક્ષ અતિશય અનૂપ નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગ વારે લોલ. આજ ધર્મ વંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગ વારે લોલ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ગાથામાંથી.